નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ શહેરમાં લેવા પટેલ વાડી ખાતે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની સાનિધ્યમાં કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમાં જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી પહેલ જન સુધી પહોંચાડવા માટે ડભોઈ તાલુકાથી શરૂ કરવામાં આવી હતી। તેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પંચમહાલ જિલ્લાના પ્રભારી એવા ભરતભાઈ ડાંગર પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભે હાજર રહ્યા હતા। ત્યારબાદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ભાજપ પંચમહાલ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ગોપાલભાઈ રબારી સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડભોઈ શહેરથી એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ કરવા માટે ડભોઈથી શરૂ કરવામાં આવી હતી। રિપોર્ટ મહેન્દ્ર વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લાના આદરણીય અધ્યક્ષ શ્રી રસિકભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પક્ષના આગેવાનો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા અને ભરતભાઈ ડાંગરે વિસ્તૃત માહિતી આપી કે આ વન નેશન વન ઇલેક્શનથી કેટલો ખર્ચો બચી શકે, કેટલો લાભ મળી શકે, જીડીપી કેટલો વધે, આ તમામ વિસ્તૃત માહિતી એમના દ્વારા આપવામાં આવી છે। અને મોદી સાહેબના વન નેશન વન ઇલેક્શનને આ ડભોઈ વિધાનસભાના તમામ મંડળો દ્વારા પ્રસ્તાવ પાસ કરીને ટેકો પણ આપવામાં આવે છે। અહીંયા નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયતો હોય, વકીલ મંડળ છે, ડૉક્ટર એસોસિએશન છે, વેપારી મંડળ, આ તમામે પણ નેશન ઇલેક્શનને ટેકો જાહેર કરે છે। ત્યારે હું આપણા મારફત પણ આભાર માનું છું અને એ મુદતમાં આટલી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા એ તમામને અભિનંદન.